અમદાવાદની આ જગ્યાએ 12 માસ ભૂખ્યાને ભોજન મળે છે અને એ જગ્યા એટલે દરિયાપુરમાં આવેલ લાલભાઈનું ડેલું, જ્યાં રહે છે બાબુ કાકા. અને હવે લોકો તેમને આદેશ બાપુ તરીકે ઓળખે છે. 3 વર્ષ પહેલા એક વ્યક્તિ તેમના દરવાજે આવે છે અને કહે છે કે સાહેબ ભૂખ લાગી છે. ને એ સમયે ઘરે કંઈ જ જમવાનું ના હોવાથી તે વ્યક્તિને ઘરનું ભોજન નથી જમાડી શકતા. બસ ત્યારથી જ બાબુ કાકા નિયમ લે છે કે મારા દરવાજેથી કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું તરસ્યું નહીં જાય, તેનું પેટ માગે ત્યાં સુધી ખાવાનું આપીશ. અને એ સમય અને આજનો સમય માત્ર રવિવાર છોડીને દરેક દિવસે સાંજે 7:30થી લઈને 9:30 સુધી અહીંયા ભૂખ્યાને સ્વાદિષ્ટ ભોજન મળી રહે છે. આદેશ બાપુ કહે છે કે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે હજી સુધી ખાવાનું ચાખ્યું નથી, છતાંય સ્વાદ એવો કે તમે આંગળા ચાટતા રહી જાઓ. પણ એ સ્વાદ અમે નથી પૂરતા, એ સ્વાદ તો મારો ભગવાન પૂરે છે. અને એના સ્વાદમાં તો કંઈ પૂછવાનું આવતું જ નથી. રોજ સાંજે 100 થી 150 માણસોને જમાડે છે આદેશ બાપુ. લોકો તો એમ કહે છે કે નોંધારાનો આધાર છે આદેશ બાપુ, પણ તેમનું કહેવું છે કે મારો તમારો બધાનો આધાર છે મારો રામ, મારો ભગવાન. એનો જ તો મને આદેશ મળ્યો છે કે તારા દરવાજેથી કોઈ વ્યક્તિ ભૂખ્યું તરસ્યું ના જવું જોઈએ. અને એ આદેશનું પાલન હું મારા છેલ્લા શ્વાસ સુધી કરીશ. તમારે પણ તમારા સારા પ્રસંગમાં સેવાનો ભાગ બનવું હોય તો બની શકો છો.